જોવા મળી રહ્યો છે। અત્યારે ભાવનગરમાં સામાન્ય વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। કુંભારવાડામાં શેરી ગલીઓમાં વરસાદી પાણી ભરાયા છે। કુંભારવાડામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાવાથી રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। રોડ પર પાણીના નિકાલની વ્યવસ્થા નથી જોવા મળી રહી, જેના કારણે કુંભારવાડા શેરીની ગલીઓની અંદર વિસ્તારની અંદર પાણીનો ભરાવો થઈ ગયો છે। પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે। સામાન્ય વરસાદમાં આ સ્થિતિ છે તો ભારે વરસાદમાં શું થશે તે ચિંતા રહીશોને સતાવી રહી છે। હજી ભાવનગર શહેરની અંદર તો સામાન્ય વરસાદ આવ્યો છે, તેમાં આ પ્રમાણેની પરિસ્થિતિ છે। સામાન્ય વરસાદે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી કાઢી છે। માત્ર ને માત્ર કાગળો ઉપર પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવાનું હાલના દ્રશ્યો પુરાવા છે। સામાન્ય અને નજીવા વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ખુલ્લી પાડી દીધી છે। માત્ર ને માત્ર કાગળો ઉપર પ્રી મોન્સૂનનું કામ થઈ રહ્યું છે। સામાન્ય વરસાદે શહેરના આરટીઓ સર્કલથી જ્વેલ સર્કલ જવાના રસ્તા ઉપર ભરાયા છે પાણી। ઓવરબ્રિજ બનતો હોવાથી સર્વિસ રોડમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો સહિત લોકો પરેશાન થઈ ગયા છે। તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના સહિત પંથકમાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે। શહેરના હજુરિયા રોડ પર વરસાદી પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને હાલાકી પડી છે। મહાનગરપાલિકા દ્વારા અહીં થોડા વર્ષ પહેલા સિમેન્ટ કોન્ક્રીટ રોડ અને ગટરનું કામ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે ફરી સામાન્ય વરસાદ થતાં જ પાણી ભરાયા અને સાથે સાથે ગટરનું પાણી પણ ઉભરાઈ રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ થઈ રહ્યા છે। પ્રજાના પૈસા પાણીમાં ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોકે શહેરમાં વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। તો ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ઘોઘા અને તાલુકાના ગ્રામ્ય પંથકોમાં મેઘો મંડાયો છે। ઘોઘા તાલુકાના બુધેલ, લાખણકા, નાના મોટા ખોખરા, વાળુકડ સહિતના પંથકમાં વરસાદ આવ્યો છે। ભાવનગર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। તાલુકાના નારી, વર્તેજ, ભડી, સરતાનપર, ભંડારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। સારા વરસાદને કારણે ખેડૂતોમાં હર્ષની હેલી છે। રાહ જોઈ રહેલા ખેડૂતો વાવણીમાં જોતરાઈ જશે। આ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स। मैनेजमेंट જામકંડોરણામાં ધોધમાર વરસાદ થતા બરડિયા નદી બની ગાંડીતુર। બરડિયાની નદીમાં પૂર આવતા 25 જેટલી ભેંસો તણાઈ। પશુપાલકની નજર સામે જ નદીના ધસમસતા પ્રવાહમાં ઢોર તણાયા। ગોંડલમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ભારે વરસાદ બાદ ગોંડલના રસ્તાઓ પાણીમાં ગરકાવ। ઉમવાડા રેલવે અંડરબ્રિજ અને લાલપુલ સ્વિમિંગ પુલમાં ફેરવાયા। અંડરબ્રિજમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। રાજકોટના વાડુદરમાં ધોધમાર વરસાદ। 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થતા વાડુદરના ચેકડેમમાં આવ્યા નવા નીર। ગ્રામ પંચાયતના આગેવાનોએ નવા નીરના કર્યા વધામણા। ગોંડલ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ગુંદાળા, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ। વરસાદી માહોલ જામતા અસહ્ય ગરમીથી મળી રાહત। બનાસકાંઠાના અંબાજીમાં મેઘરાજાની પધરામણી। ધોધમાર વરસાદ પડતા બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદથી શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા। દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડતા ગરમીથી મળી લોકોની રાહત। બનાસકાંઠામાં છવાયો વરસાદી માહોલ। દાંતીવાડા, પાંથાવાડા તાલુકાના ઘણા ગામડાઓમાં ધોધમાર વરસાદ। ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા થયા પાણી। ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી। બનાસકાંઠાના પાલનપુરમાં ઘરમાં ઘૂસ્યા પાણી। ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી સહિતનો સામાન પલળ્યો। માલણ, વાસણ, ધાણધા, અલીગઢ, કરજોડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। પાલનપુરમાં મેઘરાજા થયા મહેરબાન। હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા રોડ પર ભરાયા પાણી। વાહન ચાલકો અને રાહદારીઓને પડી ભારે હાલાકી। 2 ઇંચ વરસાદમાં અંબાજી પાણીથી તરબોળ। દુકાનોમાં ઘૂસ્યા હતા કેડસમાં પાણી। પંચાયતે વોક્યુમ ટેન્કરથી પાણી કાઢવાની કામગીરી શરૂ કરી। હજુ પણ ઘણી દુકાનોમાં ભરાયેલા છે પાણી।
અંબાજીમાં ભારે વરસાદથી દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા. અંબાજીની બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી. દુકાનોમાં પાણી ભરાતા માલ સામાનને થયું મોટું નુકસાન. વેપારીઓએ જાતે પાણી નિકાલની કામગીરી હાથ ધરી. ગીર સોમનાથના મિતિયાજ દેવડી ગામમાં પડ્યો ધોધમાર વરસાદ. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રસ્તા ઉપર ભરાયા પાણી. 3 કિલોમીટર સુધીનો રોડ પાણીમાં ગરકાવ થતા રોડનું સમારકામ અધૂરું મુકાયું. જામનગર પંથકમાં વરસાદની રમઝટ. કાલાવડમાં કડાકા ભડાકા સાથે વરસાદ. કાલાવડની ફુલકુ નદીમાં આવ્યો પૂર. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. જૂનાગઢના ગીર પંથકમાં વરસાદી ધમાકેદાર એન્ટ્રી. મેંદરડાની મધુવંતી નદીમાં આવ્યા નવા નીર. મેંદરડાના ખાખી મઢીના મહંતે કર્યા નવા નીરના વધામણા. સૌરાષ્ટ્રમાં જામ્યું ચોમાસું. જામનગરના કાલાવડમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. કચ્છમાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન. અબડાસાના સુખપર બેરા વિસ્તારમાં ધોધમાર વરસાદ. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગીર સોમનાથના વેરાવળ સૂત્રાપાડાના વિસ્તારોમાં વરસાદ. ઝાલાના વડોદરા લોઢવા રાખેજ કણજોતર કામરેજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન. ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી પ્રસરી. રાજકોટમાં જામ્યો વરસાદી માહોલ. કાલાવડ રોડ નાના મહુવા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. યાજ્ઞિક રોડ બસ સ્ટેશન ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થતા બફારાથી મળી રાહત. રંગીલા રાજકોટમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. રૈયા રોડ આમ્રપાલી બ્રિજ રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે ઉકળાટથી ત્રાહિમામ રાજકોટવાસીઓએ વરસાદની મજા માણી. રાજકોટમાં પણ વરસાદની પધરામણી. લોધિકા ચીબડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ. પવન સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વિરમ બાદ આપનું સ્વાગત છે. રાજકોટ લોધિકાના ચાંદલી ગામે ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વાવણી બાદ વરસાદ વરસતા ખેડૂતોના પાકને ફાયદો થશે. કપાસ, મગફળી અને અન્ય પાકોને મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે. રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જસદણના હટકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ. જસદણ શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાયા છે પાણી. બસ સ્ટેશન, DSVK હાઈસ્કૂલ, પંચમુખી હનુમાન પાસે અને ચિત્તલિયા રોડ પર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. થોડા વરસાદમાં પાણી ભરાતા જસદણ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. હાલ ચોમાસું શરૂ થતાં જ પાલિકાએ નવા બસ સ્ટેશન પાસે રોડ બનાવવાની કામગીરી કરી છે, જેને લઈને પણ વાહન ચાલકો પરેશાન થયા છે. તો જસદણથી દ્રશ્યો આવી રહ્યા છે. રાજકોટના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. રોડ પર પાણી પણ ભરાઈ ગયા હોવાની પરિસ્થિતિનું નિર્માણ ફરી એક વખત જસદણમાં જોવા મળી રહ્યું છે. જસદણ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દ્રશ્યો ફરી એક વખત સવાલમાં છે કે પ્રી મોન્સૂનની કામગીરી જો કરવામાં આવી છે તો પાણી હજી કેમ ભરાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં કાર્યક્રમ બાદ ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલની નવનિર્મિત બિલ્ડિંગમાં આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં તબીબોના અભાવ અને સ્વચ્છતા અંગે જિલ્લા ભાજપ બક્ષીપંચના ઉપપ્રમુખ સુરેશચંદ્ર સાધુએ રજૂઆત કરી હતી. જેને લઈ મુખ્યમંત્રીએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ટકોર કરી હતી. સાથે તબીબોની ભરતી કરવા અંગે સીએમએ આશ્વાસન આપ્યું હતું. મુખ્યમંત્રીની રજૂઆત કરનાર ભાજપ બક્ષીપંચના ઉપપ્રમુખ પોતે જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની પોલ ખોલી રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીને એ રજૂઆત કરી કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી અને સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વારંવાર સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા છતાં સુપ્રિન્ટેન્ડન્ટ ધ્યાન નથી આપતા. હું મારા ભાઈનું ડાયાલિસિસ ચાલે છે એટલે અઠવાડિયામાં 3 દિવસ હોસ્પિટલમાં જતો હોઉં છું. ત્યાં હું જોઉં છું કે ભાઈ ખૂબ ગંદકી રહે છે અને ધ્યાન નથી આપતા. એ અનુસંધાને સીએમ સાહેબે અધિકારીઓને સૂચના કરી. જે અમુક રજૂઆતો હતી થોડી સાફ સફાઈ બાબતે એમણે ટકોર કરી અને જે ક્લાસ 1 ઓફિસર્સની જે ઘટ છે એ બાબતે પણ CDMO સાથે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં આ ઘટ પૂરી કરવાનું આશ્વાસન આપેલ છે.
છોટાઉદેપુર ખાતે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા, પરંતુ અચાનક તેઓએ જે છોટાઉદેપુર ખાતે જે નવીનીકરણ બાંધકામ જે ચાલી રહ્યું હતું સિવિલ હોસ્પિટલનું, તેનું અચાનક મુલાકાત કરી છે. આપ તસવીરમાં જોઈ શકો છો જે સીએમ સાહેબ છે તેઓ આ પદાધિકારી અને જે કોન્ટ્રાક્ટર છે તેમની સાથે સંવાદ કરી રહ્યા છે, કારણ કે આ જે બિલ્ડિંગ છે 20 કરોડના ખર્ચે હાલ નવીનીકરણ થઈ રહ્યું છે, મોટી બિલ્ડિંગ બની રહી છે અને જેના કારણે આ જે વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકોને સારી રીતે સગવડ મળી રહે તેની ચકાસણી કરી રહ્યા છે. જાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ જે જાતે આજે નિરીક્ષણ કર્યું છે અને કોન્ટ્રાક્ટર સાથે સંવાદ કર્યો છે, કારણ કે જે કામગીરી ચાલી રહી છે કઈ રીતની કામગીરી છે તેના બાબતે ધ્યાન આપી રહ્યા છે. ત્યારે અચાનક આ કાર્યક્રમ થઈ જતા જે અધિકારીઓની અંદર ને સિવિલ હોસ્પિટલના જે કર્મચારીઓ તેમનો ફફડાટ મચ્યો હતો. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.